હાલ અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લાના મોટા અંકાડિયા તાલુકા પંચાયત બેઠક પર મતદાન દરમિયાન હોબાળો સર્જાયો હતો। આપ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી જતા તંગદિલીનો માહોલ ઉભો થયો હતો। આપ પક્ષ દ્વારા ભાજપ પર ડુપ્લિકેટ મતદાન એજન્ટ બેસાડવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ દરમિયાન હાર્દિક વઘાસિયાએ પોતાના ફેસબુક પેજ પર લાઈવ આવી ભાજપ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા। નોંધનીય છે કે હાર્દિક વઘાસિયા એ ધર્મપત્ની આ બેઠક પર આપ પાર્ટીનો ઉમેદવાર છે। જો કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સમાજવટ બાદ મામલો શાંત પડી ગયો હતો અને હાલ મતદાન પ્રક્રિયા ફરી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે। આ બીજેપીના માણસો છે, ખોટે ખોટા બાંધવા આવી ગયા છે, ખોટે ખોટા બાંધવા આવી ગયા છે, ખોટે ખોટા બાંધવા આવી ગયા છે। બીજેપીના માણસો ખોટે ખોટા બાંધવા આવી ગયા છે। પોતાનો વાક છે એટલે અત્યારે પૂજી શકતા નથી, હાર ભાળી જશે એટલે આ બધું કરે। અને પોલીસ વાળા અત્યારે શું કરે છે ખબર નથી, બાયુને આગળ કરે છે। તમે સાંભળજો।